सो ग्रंथि संत की सुनत बाता, तत्काल सो रहत ही जाता। सतसंग में ऐसो प्रताप रहाए, ब्रह्मादिक देखी आश्चर्य पामे। ब्रह्मादिक देखी आश्चर्य पामे। વાતમાં એટલો પાવર હતો. મહારાજ વાત કરતા હોય કે સંતો વાત કરતા હોય, બ્રહ્માદિક દેવતાઓ પણ આશ્ચર્ય પામી જાય. જીવને વિષયના રાગ મટી જાય વાત સાંભળતા, અને સત્સંગ કરવા મંડી જાય. હો, વિષય અને અધર્મી જીવો તો આવો પ્રતાપ દેખીને અંદરમાં બળી મરતા. બળી હો, જેટલો બને એટલો વિરુદ્ધ ઉપાય કરતા, પરંતુ એના પાપે સત્સંગના વર્તન અને પ્રભાવથી તેમનો કાંઈ નાશ થતો નહીં. સત્સંગનો પ્રભાવ એવો ને, એનાથી કાંઈ ન થાય. ગમે એટલા બળી મરે, ગમે એવું કરવું તો કરી છૂટે, પણ સત્સંગને એક ઊની આંચ આવતી નહીં. કાંઈ ન થાય, કાંઈ. વડોદરામાં મુક્તાનંદ સ્વામી સભા જીત્યા પછી પંડિતો એક પ્રશ્ન કર્યો મુક્તાનંદ સ્વામીને, એ કે તમે સભામાં વાતું કરો છો એ સામાન્ય જેવું લાગે, બધું સામાન્ય ભાષા, પણ લોકો કરવા માંડી પડે બધા. હો, લોકો માને જ. અમે વાતું કરી ત્યારે જોરદાર વાતું કરી ગયો, લોકો હે આમ તાલીઓ વગાડે ને જમાવટ થઈ જાય, પણ વાંહે કોઈ માનતા નથી ગયો. તમારું બધું આનું કારણ શું? એટલે મુક્તાનંદ સ્વામી એક સાદી ભાષામાં સમજાવ્યું, તમે બધી વાતું કરો. પેલી વાત તો મુક્તાનંદ સ્વામી કે ઈ ચણા બે પ્રકારના હોય છે. એક તો દાળિયા કહેવાય, શેકેલા ચણા હોય ને, અને બીજા કાચા ચણા. એમાં સ્વામી કે શેકેલા ચણા ખાવાની મજા આવે કે કાચા ચણા? તો કે તો શેકેલા જ ખાવાની મજા આવે ને, કાચા ચણા દાંત ભાંગી નાખે ક્યાંક કિલો, એ ખવાય? એને ચાવવા બહુ ભારે પડે. તો સ્વામી કે બસ તમે વાતું કરો એ ડાળિયા જેવી, અમારી કાચા ચણાની તો ભારે પડે ને, થોડીક અઘરી પડે, કઠણ પડે. કાચા ચણા ચાવવા કઠણ પડે, પણ સ્વામી કે વાવ વાવો ખેતરમાં તો તમારા ચણા કામ આવે કે? એ તો ન ઉગે કે. હો, સ્વામી કે અમારે ઉગે લ્યો, ભલે કઠણ હોય કાચા હોય ને ઉગે. એટલે સ્વામી કે તમારી વાતું ભલે ગમે એવી મીઠી મીઠી કરો, પણ શેકેલા દાળિયા જેવી મજા આવે સાંભળવાની, ઉગે નહીં લોકોના હૈયામાં. અને અમારી વાતું હોય ને, અમે ભગવાનને અંબારીને બોલી કે સ્વામી કે હે હૈયામાં ભગવાનને રાખીને બોલી, અમે એકલા એકલા નથી. તમે તો તમારે વાવા કરવા માટે બોલતા હશો, મારું કેવું પ્રવચન સારું થાય કે લ્યો, લોકોને કેવી મજા આવી જાય. સાચું કયો તો એ વાતું સાચું બધી. હો, હૃદયમાં હોય ભગવાન તમારા તો માન્ય તો હોય ને ભગવાનને કે લ્યો. તો એવું જ હોય સ્વામી કે શું ઉગે તમારું? બધું શેકેલું, અંતરમાં વિષયના રાગ ભર્યા હોય. 2-5 મિનિટ બોલો એમાં વળી વાવાની તમને ઈચ્છા હોય, માન મોટાઈની ઈચ્છા હોય. જેના અંતરમાં માન ભર્યા હોય આવા દોષ, એનેથી તમારી વાતું બધી શેકેલા ચણા જેવી શેકાઈ ગયેલી વાતું ઉગે ક્યાંથી સ્વામી? પણ અમારે તો ભગવાનને અંભારીને અમે બોલીએ એટલે અમારું કામ ભગવાન કરે, અમે કાંઈ નથી કરતા. ભગવાન જ હવના અંતરમાં વસી જાય અને મજા પડી જાય બધાને. અને એટલા માટે તો અમારી સામે જો ને, તમારી સામે કોઈ વિરોધ નથી કરતા, ને અમારી સામે કેટલા સામે ચડી આવે જેમને તેમ. હો, મારવા તૈયાર થાય અમને, તો બસ ભગવાન અમારી રક્ષા કરે. સ્વામી કે જો કાંઈ થયું આજ દિવસ સુધી કેટલા મરી ખપ્યા અમારી વાહે, તો લ્યો મારવા માટે હથિયાર લઈને ક્યારેક દોડી અમારી વાહે મારવા માટે. અમારા ભોજનમાં કેટલા ઝેર નાખ્યા હશે, ત્યાં સુધી ન પહોંચાય તો ચંદનની ચર્ચા કરે, મેં ઝેર નાખીને મરી જાય. તો એ બધામાંથી અમારી ભગવાન રક્ષા કરે છે. અમારા હૈયામાં ભગવાન છે. તમારા હૈયામાં વિષય હશે, વિષય શું કરે? કરે શું? ઈ જીવને નરકમાં નાખે. હો, વિષય કઈ કલ્યાણ કરતા નથી કોઈનું. શ્રીજી મહારાજ કે સત્સંગના જેવું જ રાજ્ય સ્થાપન થયું છે. અધર્મી લોકોને કેદમાં એ રાજા પૂરી દેતો હતો. કસાઈ અને અંગ્રેજ જેવા ગૌ હત્યારા લોકોમાં પણ
એટલી તો બુદ્ધિ છે કે પોતાને પાપી માને છે. એટલું સમજે છે કે અમે પાપી છીએ. અને તીર્થમાં કે શુભ પર્વમાં એ પાપ કરતા નથી. લ્યો, એમાં એ પાપ નથી કરતા. 7 દિવસ સુધી પેટને માટે વેઠ કરે, પણ એક દિવસ એવો રાખે કે એમાં ભૂલ પડવા ન દે. દેશ વિદેશમાં લોકો એક રવિવાર એવો રાખે કે એ જાય જ મંદિરમાં. લ્યો, અને ખુદાની બંદગી કરે જ. અને ઘણી વાર આપણું તો એ ઠેકાણું ન હોય. લ્યો, ઠેકાણું જ નહીં કાંઈ. એમ ભગવાનને દિલમાં ધારીને પ્રાર્થના કરે છે કે હું તો રાત દિવસ ગુનો કરતો રહું છું, તમારા દિલમાં આવે એમ કરજો. જેવી યોની આપો તેવી, પણ સ્વભાવ તો રહે છે. અમારાથી સ્વભાવ તજી શકાતા નથી. એવા કેટલાક જીવો છે, પણ તેઓ સત્સંગ ઉપર ભાવ રાખી અને સત્સંગની રીત દેખી તેમાં પ્રીતિ બાંધે છે. ગુણભાવવાળા કહેવાય છે બધા વર્ણાશ્રમથી બહાર, પણ એને આ સત્સંગનો યોગ દેખીને મહારાજ કે ગુણ આવ્યો છે. અતિ પાપી છે છતાં પણ ભગવાન તેમને સહાય કરે છે, કારણ કે પોતાના પાપનો પસ્તાવો કરે છે. અને કેટલાકને ગમે તેમાં પાપ કરીને વહે એને કાંઈ પસ્તાવો જ નહીં. લો, કાંઈ નહીં, બસ મોજથી કરતા હોય છે. અમને કોણ કેનાર છે? ભાઈ કોક તો છે. કોક તમને કહેશે, અને કાંઈક કહેશે ત્યારે ખબર પડશે. હમણાં ભલે તમે ફાવે તેમાં પાપ કર્મ કરી જાઓ. અને આજે દુનિયાનો ઢાળવો છે, કોઈ કોઈને કહી શકાય એવું રહ્યું નથી. બાપ દીકરાને ન કહી શકે, દીકરીને પણ ન કહી શકે. કળિયુગનો વાયરો થોડોક વધારે આવી ગયો. અમુક વર્ષો પહેલા આપણે પ્રાયશ્ચિત દેવા હતા, અને હવે તો બધું ગયું હાવ મૂળ માયથી. ગમે તેમ કરો ને, દારૂની બોટલ ચડાવો તો તમે એને સમાજમાં ભેગા બેહારો જમવા માટે, ના પાડો એને. સાચું કહેજો. એટલે હવેની વાત જવા દો. હવે તો પોતપોતાના સમજવને વાતું રહી છે. કહેવા પણ તો આખી દુનિયામાંથી બહુ ઓછું થઈ ગયું, નહીં કહી શકાય. પણ આવી કથામાંથી સાંભળી અને પોતે પોતાનો તો વિચાર કરી શકે કે નહીં, કે ભાઈ મારે સુધરવું છે. તો તમે સુધરી શકો છો. સંતનો આશ્રય કરીને, ભગવાનનો આશ્રય લ્યો, શાસ્ત્રનો આશ્રય લ્યો. દુષ્ટ સ્વભાવને છોડી શકો છો. ભગવાન શ્રીહરિ કે પાપ કરતા જેને પસ્તાવો થાય ને, એક દિવસ પાપ થકી પાછો વળે. પણ જેને પસ્તાવો જ નથી થતો, એ ક્યાં પાછો વળવાનો છે? અને પસ્તાવો થાય, પાછો વળે, અને એના પાપ છે શ્રીહરિ ધોઈ પણ નાખે છે. એને ભગવાન બચાવે છે. માટે સત્સંગ સમાન એવું કોઈ નથી. અમને સત્સંગ બહુ ગમે મહારાજ કે. સત્સંગ સિવાય બીજો કોઈ છૂટકો નથી જીવને છૂટવાનો. જેણે સત્સંગ કર્યો તેને અમે માણસો સમજીએ છીએ. અંગ્રેજ સરકાર આવી હતી ને, એ મહારાજને આગળ એકવાર પ્રાર્થના કરી, એને અમે માણસો સમજીએ. સત્સંગ વિનાના જનોને તો અમે કૂતરા જેવા જાણીએ. કાંઈ નથી જેને મર્યાદા, કોઈ જાતની મર્યાદા નથી. અને શુદ્ધ વર્ણાશ્રમના ધર્મ પાડે તેની તો અમે સહાય કરીએ છીએ. અંગ્રેજ સરકારે મહારાજને પ્રાર્થના કરી, અને એને કારણે તો અમારું રાજ્ય છે. સંત ઉપર અમારું કાંઈ જોર ચાલતું નથી, એની તો અમે રક્ષા કરીએ. સંતને અમે મસ્તક ઉપર માનીએ છીએ. શ્રીહરિએ બધાને કીધું કે તમે સંતોની રક્ષા કરો અને પૃથ્વી ઉપર રાજ્ય કરો, જાઓ. સંત વિનાની ભૂમિ છે શોભતી નથી. જમીન છે, જમીન દેશ છે, એ સાધુ વિના મહારાજ કે ન શોભે. માટે સાધુની રક્ષા કરજો. આવી રીતે વર્ણાશ્રમથી બહારના જનો પણ સત્સંગના પ્રતાપથી ફક્ત ગુણ બુદ્ધિવાળા થયા છે મહારાજ કે, તોય તરી જાય છે. એને ગુણ આવ્યો ને એ તરી જાય, ને કેટલાક માય પડ્યા રહી જાય. લ્યો, સત્સંગમાં પડ્યા જ નરકમાં પડે. કારણ કે ગુણ નહીં, એને દોષ. જ્યાં જુઓ તો દોષ વાળાનો કોઈ દી ઉદ્ધાર થતો નથી. એમ હરિભક્તો પ્રત્યે સંતોએ બધા વાત કરી. સંતો બધાને વાત કરી કે આવો સત્સંગમાં તમે જો ગુણ રાખશો ને તો એક દિવસ તરી જાશો. રાત્રે બધી સત્સંગ થયો, સવારે જાગ્યા, ધૂન કરી, સ્નાન કરીને સંતો આવ્યા છે. શ્રીહરિ પણ જાગી, સ્નાનાદિકથી પરવારી અને સભામાં બેઠા છે. રસોઈ કરાવી, મહારાજની પૂજા કરેલી છે. ભક્તજનો શ્રીહરિની સ્તુતિ કરેલી છે. મહારાજ
એટલું તો અમને આપો કે આ સત્સંગમાંથી ક્યારે પણ અમારી બુદ્ધિ છે ને ઉદાસ ન થાય, કે એવી દયા કરો અમારા ઉપર, આ સત્સંગમાંથી ઉદાસ ન થઈ જઈએ. ક્યારેક માન મળે, ક્યારેક અપમાન મળે, ક્યારેક આપણી વાત રે, ક્યારેક વાત ન રે, તો આવા પ્રસંગે પણ અમે ઉદાસ થઈ જઈએ નહીં. અધર્મી લોકો ધર્મવાળાને બહુ ડારો દે છે, હેરાન બહુ કરે છે મહારાજ. ક્યારેક ક્યારેક તો બંદીખાનામાં જવું પડ્યો. બુરાનપુરના ભક્તજનો સત્સંગ કરવા માંડ્યા તો જેલમાં જવું પડ્યું હતું. લો, મહારાજે રક્ષા કરી કાગળ લખીને, નહીં તો કે હવે આમણે હેરાન થવું પડે, મૂકો ને પડતો સત્સંગ. લો, એમ નહીં મહારાજ, ગમે એટલા કષ્ટ ભોગવશું અમે, કારણ કે મોટા મોટાને રાજનો છક હોય છે. પણ મહારાજ અમારે તો તમારો એક છક છે, દુઃખો ભોગવશું, પ્રભુ અમારી રક્ષા કરજો. ગમે એવા કષ્ટ આવે પણ આ સત્સંગમાંથી અમારું મન ઉદાસ ન થાય એવી દયા કરજો મારા ઉપર. સત્સંગમાં હાલ પ્રહલાદ જેવા શીરસાટાના ભક્ત ઘણાય છે. મહારાજ કે અમને પણ એવા સત્સંગમાં પ્રેમ રહો. આ ભક્તજનો કે એવા સત્સંગમાં અમને પ્રેમ રહો, જેથી તન ધન કુળ કુટુંબી કદાચ સત્સંગ કરતા કરતા બધું જાય ને તોય સત્સંગમાં પ્રેમ રહે. આખો પરિવાર ભલે ધોવાઈ જાય પણ સત્સંગમાંથી પ્રેમ અમારો ઓછો ન થાય. શરીર તો અનેક જન્મોમાં મળ્યું છે, ધન પણ મળ્યું છે, અન્ન પણ અનંત જન્મોમાં મળ્યું છે ને, અને મળશે પાછું. પણ આવો સત્સંગ મળ્યો છે એ અનંત જન્મોમાં ક્યારે આ સત્સંગ જીવને મળ્યો નથી. નથી મળ્યો એટલા માટે જન્મ મરણમાં ભટકે છે જીવાત્મા. ભક્તજનો કે મહારાજ હવે આ સત્સંગ મળ્યો છે, કોટી સૂર્યની સમાન આ સત્સંગ શોભી રહ્યો છે. જુઓ, અધર્મ રૂપી ઉલુકને કાંઈ દેખાતું નથી. કોટી વાર માથું જાય, આખા બ્રહ્માંડનું રાજ્ય જતું હોય તો ભલે જાય, પણ સત્સંગ આગળ તો બધું સોંઘું છે. એવો આ દિવ્ય સત્સંગ છે. મહારાજ અત્યારે અમારી જે મતિ છે ને એવી અખંડ રહો, એવો અમને વર આપો, વર કે હો. હમણાં કેવી મજા છે આ સત્સંગમાં, કેવી દિવ્ય ભાવના છે સંતોમાં, સત્સંગીઓમાં. મહારાજ તમારી મૂર્તિમાં હંમેશા આવું રહીને એવી કૃપા કરો, કારણ કે હંમેશા હરખું રહેતું નથી. કાંઈ માણસોની મતિ ક્યારે ફરે એનું કાંઈ નક્કી નહીં. એક દિવસ સત્સંગ કરતો ને એક દિવસ ખબર નહીં એનો દ્રોહ કરવા મંડી પડે તો કાંઈ નક્કી ન રહે. કે તો એવો અમને વર આપો. દેહ અને તેમાં વિઘ્નરૂપ કુટુંબી પરિવાર બધું છે એ બધા વિપરીત દુઃખ દે છે, પણ એવી સમજણ રહેવી કઠણ છે. વિષમ રોગ થાય ત્યારે જીવ સત્સંગને વગોવા માંડે છે કે આટલા વર્ષો સત્સંગ કર્યો છતાં ભગવાને મને આવો રોગ દીધો કે લ્યો, વિરોધ થઈ ગયા સત્સંગથી. આવું બને જ. માટે ભક્તજનો વિનંતી કરે, મહારાજ ગમે તેવું થાય તો અમને સત્સંગનો ભાવ ના આવે, એવી કૃપા કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે સંત અને હરિભક્તો અલૌકિક છે. જો બધા અલૌકિક હો. તેમનો દૈહિક દોષ દેખીને અભાવ ન લેવો, અને અભાવ લે તેને તેટલું ફળ તો ભોગવું જ પડે. લીધો અભાવ તો ભોગવું પડવાનો છે. સાધુનો કે ભગવાનના ભગતનો દ્રોહ કર્યો મહારાજ કે તો ભોગવું પડશે, કારણ કે સંતો તો બ્રહ્મ અગ્નિ જેવા છે. લીલું સૂકું જીનો સ્પર્શ કરે બધું બળી જાય, એવો તેમનો સહજ સ્વભાવ છે. એટલા માટે સત્સંગમાં બહુ ધ્યાનથી રહેવું મહારાજ. 5 નિયમ સત્સંગ કે દ્રઢ કરી રખે જે, સંત હરિજન તે જાનના ન રખે વિમુખ હે તે. 5 નિયમ સત્સંગના છે મહારાજ કે દ્રઢ કરીને રાખવા, એમાં કચાશ આવવા દેવી નહીં. અને આ 5 નિયમો રાખે એને જ સંત અને હરિભગત જાણવા, ન રાખે અને મહારાજ કે વિમુખ જાણવા. 5 નિયમો લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન એ નિયમ છે. સંતોના અને સત્સંગીઓના 5 નિયમ છે. ગ્રસ્તના નિયમ છે ચોરી, દારી, વટલવું નહીં, વટલાવવું નહીં, દારૂ, માટી, ચોરી, અવેરી વગેરે. પણ પ્રાયશ્ચિત કરે ત્યાં સુધી એની આશા રાખવી, પણ એને વિમુખ ન કેવો પાછો. પ્રાયશ્ચિત કરી નાખે ને તો એને વિમુખ કેવો નહીં, એનું જતન કરવું.
સમુદ્રની લહેર સમાન કડીનું બળ તો પાર છે મહારાજ કે ત્યાં ગાફલ થઈને ઊભો રહે તો તણાઈ જાય. દરિયામાં બહુ સાવધાનતાથી રહેવું પડે, નહીં તો ઊંડું હાલી જાય ચાક. મોટા મોટા જહાજ છે ને એ નાંગણિયા વિના ઊભા રહેતા નથી. મોટા મોટા છે તોય નાંગરવા પડે એને, નહીતર એ તણાઈ જાય મોટા મોટા જહાજ. અને પછી ઠેકાણે લાવવા બહુ કઠણ પડે. એમ મહારાજ કે આ ભવસાગર બહુ કાળથી ફરતા ફરતા અનેક દુઃખ સહન કર્યા જીવાતમાં. તેમાં એવો જે આ સત્સંગ પ્રાપ્ત થયો છે, માનું કે હવે દરિયાને કાંઠે આવ્યા. હવે આવો સત્સંગ મળ્યો. ભવસાગરમાં બહુ વાણ ચલાવ્યું મહારાજ કે અનેક કષ્ટો વેઠતા વેઠતા હવે તો કિનારે આવ્યા છીએ ભાઈ. આવો દિવ્ય સત્સંગ મળ્યો, કાંઠો દેખાણો. અને હવે જો સાવધાન ન રહ્યા અને જો વાણ પાછું ભાગી ગયું તો પાછા મુવા સમજજો કે વાણ ઊભું રે કાંઠામાં ઉતરી તો જવું પડે ને કે નહીં, કે બેઠા જ રહો તો પછી વાણ તો પાછું વળે, તો પછી હામો કિનારું કીધી આવે. એમાં તો ભાઈ ભવસાગર છે. આમ તો કદાચ મુંબાસા પહોંચી જાય હાલો વાણ જ્યાં જાતું હોય ત્યાં. આનો અંત બહુ લાંબો છે, 184 છે એની તો જીવાત્માને માટે. કાંઠે વાણ આવ્યું છે, હવે તો ઉતરી જવાના પ્રયાસ કરવા ગમે તેમ કરીને વાણમાંથી ઉતરી જાઓ બસ. ભવસાગરમાં ડૂબકા ખાઈએ છીએ મહારાજ કે. તો ભવસાગરનું દુઃખ જ્યાં સુધી નથી દેખાતું ને ત્યાં સુધી વેદ પુરાણ ભણે છતાં પડી એનો અંધતમ છે ને ટળતું નથી. ભવથી છૂટાય નહીં. છૂટવાનું એક જ દ્વાર હોય તો આ સત્સંગ છે. સત્સંગ છે ને એ ભવસાગરના વાણમાંથી કાંઠે ઉતારશે, બાકી બીજું વાણ પાછું લઈ જશે, ઉતરવા નહીં દે. સત્સંગ વિના કરોડ ઉપાય કરો, બ્રહ્મલોક સુધી પહોંચી જાઓ, પણ ભવનો રોગ નથી મટવાનો મહારાજ કે. કારણ કે જ્યાં જાઓ ત્યાં કાળનું જોર છે. સત્સંગ કરતા જ સત્સંગમાં પ્રીતિરૂપી અંધતમ નાશ પામે છે. અને સત્સંગ વિનાનો બધો જ ભવસાગર છે ને જીવને ખારો લાગે છે. સત્સંગ વિનાનો ત્યારે પાર પડે એમ છે. અને આવો અભ્યાસ નિત્ય રાખે તો જ સત્સંગ રહે, નહીં તો દેહ ઇન્દ્રિયો અંતકરણ એ બધા વિષયો બધા એવા છે ને માયાના બધા અભ્યાસને ફેરવી નાખે. જીવને જેમને તેમ ખેંચી જાય પાછો. બધાએ દેહાદિકને જ્યારે સત્સંગી બનાવે ને ત્યારે સુખ થાય. બધાને સત્સંગી બનાવવો પડે. આપણે માની લીધું અમે સત્સંગી બની ગયા, સત્સંગી બની ગયા, પણ તમે એક અંતરમાં વિચાર કરો, બની અહીં સત્સંગી માત્ર માની લીધો કે બસ અમે સત્સંગી થઈ ગયા, કંઠી પહેરી તિલક ચાંદલો કર્યો, મંદિરમાં આવતા જતા થઈ ગયા. હવે તમે એક વિચાર કરો, મહારાજ કે બધાને સત્સંગી બનાવવા પડશે ત્યારે પાર પડશે. પેલી આંખોને સત્સંગી બનાવવી પડશે. આંખો સત્સંગી થઈએ આપણી? તમે વિચાર કરો, થઈએ આંખો? જો સત્સંગી હોય તો ટીવીના ખોટા ચેનલ જુએ નહીં. હા ન જો હું સત્સંગી છું, મારી આંખો સત્સંગી. જો આંખો સત્સંગી હોય તો ખોટું જુએ જ નહીં, તરત દ્રષ્ટિ પાછી વાળી લે. એ વિચાર કરીએ કે કેટલી સત્સંગી છે આંખો. કાનને સત્સંગી બનાવ્યા હે. ખરાબ જો ન સાંભળે તો માનવો કે કાન સત્સંગી થયા જ, નહીં તો એ કુસંગી. જીભ આપણે સત્સંગી થઈએ. ભગવાનનો પ્રસાદ જમે, જ્યાં ત્યાં ખાય નહીં, અપવિત્ર ન ખાય, જંતર ન ખાય, સત્સંગી થયો તો. અને બોલવાનું જેવું તેવું બોલે તો સમજો કે સત્સંગ વગરની છે. જીભે, હાથ, પગ, મન સત્સંગી થયું છે, ચિત્ત સત્સંગી થયું છે. એ બધાને મહારાજ કે સત્સંગી બનાવવો પડે. આખા દેહને સત્સંગી બનાવવો પડશે, હાથ પગ બધું ટોટલ. તેદી જીવનો છૂટકો થશે. માત્ર એમ કે આપણે સત્સંગી બની ગયા, આ બધા કુસંગી પડ્યા હોય નાખવાના ખાડામાં એક દિવસ મહારાજ કે. એ બધાને સત્સંગના નિયમમાં રાખવા પડે, રેવા નથી મહારાજ કયો. મને સત્સંગમાં નહીં રે, આંખો નહીં રે, કાન નહીં રે, બહુ રમી છે મહારાજ કે. ફોસલાવીને રાખવામાં લખ્યું લ્યો. એ બધાને ફોસલાવીને પણ સત્સંગમાં રાખવા. જેમ તમે છોકરો રિહાણો તો ફોસલાવીને મનાવો ને, સમજા? એમ મનાવીને સત્સંગમાં મન જ્યાં ત્યાં ભાગી જાય, માનસ બીજા કરતા કરતા ફોસલાવીને ભગવાનની મૂર્તિમાં રાખવું લ્યો. સમજાવીને લઈ આવું, ભાગી જાય તો વરી લઈ આવું. બહુ કામ ભારે છે આ બધું. આપણે એમ કે બસ ખાઓ પીઓ મજા કરો ને અંતરિક્ષધામ વિમાન આવી જશે. મહારાજ કે સત્સંગી બનાવવા પડશે બધાને. એ બધાને સત્સંગના નિયમમાં રાખી અને મોક્ષરૂપી આહાર આપી અને એ વિષયમાંથી પાછા વાળવા.
બધાને પાછા વાળવા. એવી વાત શ્રીહરિને સાંભળીને ભક્તજનો ખુશ થઈ ગયા. વાહ મહારાજ, કે આવી વાતો અમને જિંદગીમાં સાંભળવા મળતી નથી. પછી હરિભક્તો એવા રાજી થયા, મહારાજનું પૂજન કર્યું, સંતોને એક એક વસ્ત્ર ઓઢાડ્યું, અને સૌ હરિભક્તોએ પણ પોતપોતાને ઘેર મહારાજની પધરામણી કરી છે. ઘરો ઘર પધરામણી થઈ, બહુ રાજી થઈ ગયા ને. પીજમાં મહારાજ વિચરે છે. ત્યાં કપિલેશ્વર મહાદેવના મંદિરમાં જઈને મહારાજ દર્શન કર્યા છે. એક ઘડી મંદિરમાં બેઠા, મંદિરની સામે સરોવર છે પીજમાં, અને એમાં શ્રીજી મહારાજ અને સંતો નાયા, અને મંદિર કરાવનારને મહારાજ મુક્તિ આપી છે. પછી મહારાજ ઉતારે ગયા છે. આરતી ધૂન વગેરે બધું થયું છે. સાંજનો સમય, મસાલો પ્રગટાવી બધું કરેલું છે. એક રાત રોકાણા, બીજે દિવસે મહારાજ ત્યાંથી ચાલતા થયેલા છે. કેરી આવી ગામની પાસે પ્રભુ પહોંચ્યા. કેરી આવી નામનું ગામ છે. બે પૂર્બિયા ક્ષત્રિય મસ્યય ભાઈઓ ગોસાઈના મઠમાં રહેતા હતા. એ ગોસાઈ લોકો શ્રીહરિની આ શુભ રીતિ દેખી કેસરીસિંહ અને માનસિંહ આ બે જણા સત્સંગી થયા હો, ગોસાઈ લોકો. અને ગામના પાટીદાર હતા, એ પણ એમનો સત્સંગ જોઈને સત્સંગ પર ભાવ રાખતા કે આ બાવા સત્સંગી થઈ ગયા અને આપણે પટેલ પણ સમજતા નથી. એટલે પછી તો શ્રીહરિને ગામમાં પધરાવ્યા છે. કેરિયાવી ગામમાં શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા. ઉત્તરસંડા નામે જે ગામ, ત્યાં પ્રભુ પધાર્યા છે. નરેરદાસ નામે કરીને પાટીદાર હરિભગત, અને સત્સંગનો અખંડ છક રાખતા હો, અખંડ સત્સંગ પ્રત્યે એની સત ભાવના સતત રહેતી, એવા એ હતા. પછી તો ગામમાં ખબર પડી, ત્યાંના બધા સત્સંગીઓ શ્રીજી મહારાજને સન્મુખ આવેલા છે. બહુ ભાવથી શ્રીહરિને હાર પહેરાવ્યા, પગે લાગ્યા, મહારાજને શ્રીફળ પ્રભુના ચરણમાં ભેટ કરેલા છે. પછી વાજતે ગાજતે પોતાના ગામમાં લઈ ગયા, ઉત્તરસંડામાં મહારાજને. ડંકા નિશાન બંદૂકો ફૂટી છે. અબીર ગુલાલ ઉડાડતા નરેરદાસના ભવનમાં શ્રીજી મહારાજનો ઉતારો રાખેલો છે. પલંગ ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. સૌ સંતોને અને રાજાઓને ઉતારા આપ્યા છે. સાકરના કંસારની રસોઈ બનાવી શ્રીજી મહારાજ જમ્યા, અને સંતો ભક્તજનોને ભાવથી શ્રીજી મહારાજ જમાડ્યા છે. ત્યાંના ભક્તજનો શ્રીજી મહારાજના દૂધથી ચરણ ધોઈ, કેસર ચંદન ચર્ચી અને મહારાજના ચરણ છાતીમાં લીધા છે, અને અત્યંત હરખાઈ અને મહારાજની આરતી ઉતારેલી છે. બહુ રાજી થયેલા છે. મહારાજ અમારા ગામમાં આવ્યા, ઉત્તરસંડામાં. આનંદ થયો બધા ભક્તજનોને. ભક્તજનો મહારાજની સ્તુતિ કરી છે કે મહારાજ, અમારા ગામમાં બધા લોકો સત્સંગી થાય ને એવું કંઈ કરો, અને એ તમારી ખૂબ સેવા કરે. અમારો પરિવાર પણ તમારી સેવા કરે એવું અમને વરદાન આપો. લ્યો, અમારા ગામના માણસો સત્સંગી થાય, તમારી સેવા કરે, અમારો પરિવાર તમારી ખૂબ સેવા કરે એવું અમને વરદાન આપો. વળી મહારાજ, દેહ કરીને કોઈ સંત દુઃખી હોય, વૃદ્ધ હોય, તેઓને દેહમાં આસક્તિ નહીં હોવાથી કાંઈ માગે નહીં અમારી પાસેથી. સાધુની જરૂર હોય પણ માગતા નથી કાંઈક. મારી સેવા કરો એમ તો કહે નહીં. એવા સંત કરવાની અમને અખંડ વૃત્તિ રહે ને એવી કૃપા કરો. બસ એવા સંતોની સેવા કરવાની અમને વૃત્તિ રહે. પવિત્ર સંતો પદાર્થને માટે હરિભક્તોમાં પ્રેમ રાખતા નથી. ભગવાનના ભક્ત જાણીને પ્રીતિ રાખે છે, પણ વસ્તુ માટે નહીં. તો એવા સંતને કંઈક વસ્તુ જોઈતી હોય તો અમે એને પ્રેમથી આપી શકીએ એવી અમને સદબુદ્ધિ આપો. પોતપોતાના ધર્મમાં રહી અને સેવા કરવી એવું અમે ઈચ્છીએ છીએ. ઉત્તરસંડાના ભક્તજનો કે મહારાજ, રામદાસ સ્વામી અમને કેટલીક સેવાની રીત શીખવાડી છે, એ પ્રમાણે અમે સેવા કરીએ છીએ. સત્સંગમાં જે બાઈઓ છે ને એ પણ ધર્મમાં દ્રઢ વર્તે છે અને સંતના ગુણોને જાણે છે. સંત માર્ગમાં ચાલતા હોય ત્યારે નેત્ર દ્વારા તરત ઓળખી લે છે. ગામના ભક્તજનો કે મહારાજ, બાઈઓ પણ અમારા ગામમાં છે
એ સાધુને નેત્ર દ્વારા ઓળખી લે છે કે આંખો જોતા ખબર પડી જાય કે આ જગતના સાધુ છે કે સત્સંગના સાધુ છે. એવા તો મહારાજ તમારામાં ઐશ્વર્ય રહેલા છે. અને આ સંતનો જે પ્રતાપ છે એ બાઈઓ બધા જાણે છે. એક એક સાધુને બાઈઓ પણ ઓળખી અમારા ગામના. અને પરસ્પર કહે છે કે એક દિવસે તે નિશ્ચય કરે નહીં, વર્ષ 2 વર્ષ ધ્યાન રાખીને નિર્ણય કરે. એમ સત્સંગમાં જે જનો રહ્યા છે ને મહારાજ શુદ્ધ વર્તનના તાનવાળા છે. નેત્રમાં જેમ રજ સમાય નહીં, આંખમાં એક નાનું કણું પડે ને તોય બારે કાઢી નાખે છે, તેમ સત્સંગ પણ નેત્રની સમાન છે. પોતાને અહિતરૂપ હોય એવી વાત આ સત્સંગ સમાવી લેતો નથી. નેત્ર, કાન, નાક વગેરે સર્વ અંગોમાં આભૂષણ તરીકે સત્સંગને હરિભક્તો માન્યો છે. બધાયમાં સત્સંગ અને સત્સંગથી શોભા છે. આપણું નાક શોભે સત્સંગથી, કાન શોભે સત્સંગથી, જીભ શોભે સત્સંગથી, હાથ પગ કંઈક શોભા છે. લોભ છે ને, લોભ બહુ આકરો છે, સમજ્યા કે નહીં? મને થોડીક આગળ તરંગમાં કથા મૂકી દેવી હતી, પણ લોભ લાગ્યો. 2 તરંગ હજી સંભળાવી દઉં તમને તો લાઈટ ભાગી એ વાત. વાંધો નહીં, આવા લોભમાં તો કદાચ નુકસાન નહીં હોય. ભક્તજનો કે મહારાજ આ બધા અંગો છે ને, શરીરના અંગો, એ બધા સત્સંગથી શોભે છે. એટલે હરિભક્તો બધા સત્સંગને આભૂષણ જેવો માન્યો છે. ત્યારે શ્રીજી મહારાજ કે સર્વના કરતા સેવા શ્રેષ્ઠ છે. તમે કહો છો ને એ વાત તમારી બરાબર છે, અને હું તમારા માગવા પ્રમાણે રાજી થઈને આપું છું કે આ સત્સંગની સેવા કરવામાં તમને બહુ સદબુદ્ધિ રહ્યો. અલૌકિક રીત જોઈ અને પૂરના જનોને આનંદ પામ્યા છે. પૂરજનોએ ખેતરમાં શેરડી વાવેલી, એમાંથી ઘણી બધી શેરડી લઈ આવ્યા. એમાં શ્રીજી મહારાજે દરેક સંતને 5 હાંઠા આપ્યા. મહારાજ કે લેર કરો. ઉત્તર સંડામાં તો બહુ થાય આવું બધું. વર્ણીઓ હતા, પદાતીઓ હતા, બહુ ધીરજવાન હતા બધા, પણ કોઈ પણ પદાર્થને માટે ક્યારે પણ ચંચળતા રાખતા નહીં, મનનો નિગ્રહ રાખતા. પદાર્થીઓ પણ જય વિજયની વાત યાદ રાખતા હંમેશા. મહારાજની ને સંતોની સેવામાં રહેલા છીએ, પણ એમાં ભૂલ થઈ જાય નહીં, અપમાન ન થઈ જાય ક્યારે સંતોનું કે ભગવાનના ભક્તોનું. જય વિજયની જેવું થઈ જાય. બહુ ધ્યાનથી બધા વાત યાદ રાખતા. શ્રીહરિએ એમણે પણ બધાને 5 હાંઠા આપેલા છે. અને પાર્ષદોને સંત પર અત્યંત હેત હોવાથી, તેઓ પણ સ્થિર ચિત્તવાળા હોવાથી તથા મુક્ત મુનિની પેટે ગુણગ્રાહી હોવાથી ક્યારે પણ પરસ્પર કોઈ ઈર્ષા કરતું નહીં આ સત્સંગમાં હો. એવા ભાવથી, પ્રેમથી, દિવ્ય ભાવથી મહારાજ ભેળા સંતો, પાર્ષદો, પછી રાજાઓ પરસ્પર બહુ મર્યાદા રાખે. સંતોની મર્યાદા રાખે, સંતો ભક્તજનોની મર્યાદા રાખે. ગામના ભક્તજનોને સંતોનો કેટલો મહિમા, મહારાજની સાથે આવેલા રાજાઓનો પણ મહિમા, એને એક શાલ ઓઢાડે. તો દિવ્ય અને આ સત્સંગ જો ફૂલ્યો ફાલ્યો હોય ભક્તજનો તો મહિમાથી છે. પરસ્પર જો મહિમા જાગશે ને તો આ સત્સંગમાં આવો જે દિવ્ય અલૌકિક આનંદ છે ને ભક્તજનો, એ આનંદ બધો મહિમાથી પ્રાપ્ત થશે. એટલે આવી દિવ્ય કથા સાંભળી આપણા અંતરને મહિમાથી ભરી દઈએ તો આનંદ થતો રહેશે. બસ આ જ જગ્યાએ કથાને વિરામ આપશું. બાકીના મહારાજના ચરિત્રો બપોર પછી 4 વાગે શરૂઆત કરશું. અત્યારે બરાબર 41મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રીપદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની